અમદાવાદમાં એસજી હાઈવે પર પણ વરસાદ વરસતા પાણી ભરાઈ ગયા। ઝાયડસ હોસ્પિટલ પાસે વરસાદી પાણી ફરી વળ્યા। મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે। ભારે વરસાદને કારણે રસ્તા ઉપર પાણી ભરાયેલા દેખાઈ રહ્યા છે। અમદાવાદ શહેરમાં વરસાદ બાદ ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યાઓ યથાવત જોવા મળી રહી છે। દ્રશ્ય છે એસજી હાઈવે પાસેના ઝાયડસ હોસ્પિટલ પાસે કે જ્યાં અત્યારે જોઈ શકાય છે કે જે ઓવરબ્રિજ છે તે બ્રિજની ખાસ કરીને જે સર્વિસ રોડ સાઈડમાં આવેલો છે તે આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। જે લોકો બ્રિજને નીચેથી પસાર થઈ રહ્યા છે તેમને અત્યારે હાલ ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। જે એક તરફનો જે માર્ગ છે કે જે થલતેજથી આ તરફ આગળની તરફ પકવાન તરફ જઈ રહ્યો છે, આ મુખ્ય માર્ગ છે અને અહીંયા જ ખાસ કરીને આ પ્રકારે એક તરફ વરસાદી પાણી ભરાઈ ગયા છે કે વાહન ચાલકો પણ મહા મુસીબતે અહીંયાથી પસાર થઈ રહ્યા છે। તે પ્રકારની પરિસ્થિતિ છે। આ વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા સતત અમદાવાદ શહેરમાં જોવા મળી જ રહી છે અને આ જ મુશ્કેલીના સામનો લોકો છે તે કરી રહ્યા છે। તંત્ર દ્વારા જે રીતે પ્રી મોન્સૂન કામગીરીના મસ્ત મોટા દાવા કરવામાં આવે છે, વરસાદી પાણી નહીં ભરાય તેવા મસ્ત મોટા દાવા કરાય છે, પરંતુ નજીવા વરસાદે તંત્રની પોલ છતી થઈ જાય છે અને નજીવા વરસાદ બાદ ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યાઓ યથાવત જોવા મળી રહી છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। અમદાવાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે। ઈસનપુરમાં વરસાદી પાણી ભરાતા હાલાકી। ઈસનપુર સર્વિસ રોડ બંધ કરવાની ફરજ પડી। સર્વિસ રોડ પર કમરસમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, જેના કારણે વારંવાર મુશ્કેલી વાહન ચાલકો અને સ્થાનિકો વેઠી રહ્યા છે। તો ભારે વરસાદથી નારોલ રોડ પણ પાણીમાં ગરકાવ થયો છે, તો જસોદાનગરમાં પણ એ જ સ્થિતિ જોવા મળી। પૂર્વમાં પણ વરસાદ સારો છે એટલે જે મેઇન ટ્રંક લાઇન છે, મેઇન લાઇન જઈ રહી છે એ ભરેલી છે। અમે લોકો અહીંયા મોની હોટલ 4 રસ્તાથી માંડી અને નારોલ સુધીની ટ્રંક લાઇનમાં જોડાણ કરેલું છે, પણ જ્યાં સુધી પૂર્વનું પાણી આવતું હોય ત્યાં સુધી આ પાણી લેવાની થોડી તકલીફ પડે છે। પરંતુ ગત 15 દિવસ પહેલાં જે અહીંયાની પરિસ્થિતિ હતી તેના કરતાં અત્યારે સારી છે। આ વરસાદ બંધ થયે લગભગ અડધો કલાકમાં પાણી ઉતરી જાય છે। અત્યારે પણ ગત વખતના પ્રમાણમાં ઓછા પાણી છે અને માઇક્રો ટનલ સાથે સંપૂર્ણ જોડાણ થયા પછી મને વિશ્વાસ છે